હેલો ફ્રેન્ડ્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર ના નવા એક લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ છીએ. છેલ્લે જો આપણને યાદ હોય તો ભાઈ વક્ર અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો એક સંબંધ આપણે સ્થાપિત કર્યો છે, જેને r બરાબર 2 ટાઈમ્સ એફ અથવા એફ બરાબર r/2 આવું એક સૂત્ર તારવેલું છે. આપણે હવે એનાથી એક પદ આગળ વધવાનું છે અને બહુ જ જરૂરી આખા ચેપ્ટર દરમિયાન શું છે આ જરૂરી મુદ્દો, એનું નામ છે સંજ્ઞા પ્રણાલિકા. હવે શું છે સંજ્ઞા પ્રણાલિકા? એના મતલબ એવો નીકળે છે કે ભાઈ આપણે સમગ્ર ચેપ્ટર દરમિયાન જ્યારે આપણે કામ કરતા હોઈએ તો આ દરેકે દરેક અંતરનું માપન કરતું માટે નિયમો કયા વાપરવા, કઈ સંજ્ઞા લેવી. સંજ્ઞા બે પ્રકારની હોઈ શકે, ધન અને ઋણ. તો બેમાંથી કોઈ પણ સંજ્ઞા માટેના જે નિયમો છે એને સંજ્ઞા પ્રણાલિકાના નિયમો કહેવાય. અને એ નિયમોની શરૂઆત કરીએ છીએ. નાનકડો નિયમ નંબર પહેલો. નિયમ એવું કહે છે ભાઈ કે તમે વક્ર અરીસાને લગતા કોઈ પણ પરિણામ માટે કોઈ પણ અંતર માપો તો આ દરેકે દરેક અંતર ધ્રુવ P થી માપન કરવા. ફરી બોલું છું, વક્ર અરીસાને લગતા કોઈ પણ અંતરનું તમે માપન કરો તો દરેકે દરેક અંતર ધ્રુવ P થી માપન કરવા. હવે કોને કહેવાય ધ્રુવ P? તો ધોરણ 10 ને લગતી એક નાનકડી આકૃતિ મેં અહીંયા આગળ જોડે આપણા ધ્યાન માટે દોરેલી છે. આ રહ્યો આપણો જૂનો ને જાણીતો વક્ર અરીસો, જેનું નામ છે અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસાનો આ કહેવાય ધ્રુવ P. તો હું આ આકૃતિની અંદર કોઈ પણ અંતર જો માપન કરવા માંગુ તો દરેકે દરેક અંતરને હું ધ્રુવ P થી માપીશ, બરોબર છે. અને દરેકે દરેક અંતર મુખ્ય અક્ષ ઉપર માપન કરવા. જુઓ હવે કોણ છે મુખ્ય અક્ષ? તો આપણે વાત થયેલી છે પ્રમાણે આ રહ્યો વક્ર અરીસો, આ રહ્યો ધ્રુવ P, પસાર થતી એક કાલ્પનિક રેખા જે મેં અહીંયા આગળ ડોટેડ લાઇનથી દોરેલી છે. આ ડોટેડ લાઇનથી જે રેખા દોરેલી છે આને આપણે એની મુખ્ય અક્ષ એવું નામ આપેલું છે. તો દરેક અંતરને એની મુખ્ય અક્ષ ઉપર માપન કરીશું અને દરેક અંતર માપન કરીશું ધ્રુવ P થી. ઇન શોર્ટ, જેમ આપણે માઇલસ્ટોન કહીએ કે સપોઝ અમદાવાદથી ગાંધીનગર, તો અમદાવાદ મારા માટે ધ્રુવ P થઈ ગયું. હું અંતર માપું છું ગાંધીનગરનું, તો ગાંધીનગર માટે જે અંતર માપીએ છીએ આપણે એ અમદાવાદથી માપીએ છીએ. અમદાવાદ એ આપણા માટે ધ્રુવ થયો. એમ વક્ર અરીસા માટે ધ્રુવ P થી દરેક અંતર માપીશું અને દરેકે દરેક અંતર એની મુખ્ય અક્ષ પર માપીશું. આ છે આપણો નિયમ નંબર પહેલો. નિયમ નંબર બીજો, જો હું આપાત કિરણની દિશાના અંતર માપું તો એ અંતર હંમેશા ધન ગણવા. ફરી કહું છું, આપાત કિરણની દિશામાં કોઈ પણ અંતરને માપન કરું તે અંતર હંમેશા ધન ગણવા. અને જો તેનાથી વિરુદ્ધ, એટલે કે ગુજરાતીમાં મતલબ થયો પરાવર્તિત કિરણ, જો પરાવર્તિત કિરણની દિશાના અંતર માપું તો આ અંતરને હંમેશા ઋણ ગણવા જોઈએ. હવે શું આનો મતલબ છે? દરેકે દરેકને સમજૂતી આપવા માટે પ્રયત્ન કરું છું ને આકૃતિ તૈયાર રાખી છે, પણ આપણે એ સમજૂતી થોડી પછી લઈએ. પહેલા ત્રણે નિયમોની ચર્ચા કરી લઈએ. નિયમ નંબર ત્રીજો અને અંતિમ, જો મુખ્ય અક્ષની ઉપર તરફ કોઈ પણ ઊંચાઈની વાત કરીએ, ફરી કહું છું, મુખ્ય અક્ષ ડોટેડ લાઇન ની ઉપર તરફની કોઈ પણ ઊંચાઈની વાત કરીએ તો એ ઊંચાઈ હંમેશા ધન ગણવી. અને એ જ મુખ્ય અક્ષની નીચે તરફની કોઈ પણ ઊંચાઈનું માપન કરીએ તો એ હંમેશા ઋણ ગણવી. આ ત્રણ નિયમો છે. એક નાનકડું રિપીટેશન કરી લઈએ. દરેક અંતર ધ્રુવ P થી મુખ્ય અક્ષ ઉપર માપન કરીશું. આપાત કિરણની દિશાના અંતરને ધન ગણીશું અને તેનાથી વિરુદ્ધ દિશાના અંતરને ઋણ ગણીશું. મુખ્ય અક્ષની ઉપર તરફની જે ઊંચાઈ માપીશું એને ધન ગણવાની અને મુખ્ય અક્ષની નીચે તરફની જે ઊંચાઈ માપીશું એને ઋણ ગણીશું. હવે આ બધી સંજ્ઞા પ્રણાલિકાનો જે મતલબ નીકળે છે એ સમજાવવા માટે મેં એક આકૃતિ દોરી છે. આકૃતિ કંઈ બહુ ખાસ અને કંઈ અઘરી મોટી નથી. ધોરણ 10ની અંદર તમે આ આકૃતિ જોયેલી છે. હવે મેં શું કર્યું છે જરા જોઈ લો. આપણો અંતર્ગોળ અરીસો છે અને આ અંતર્ગોળ અરીસાની આ થઈ ગઈ મુખ્ય અક્ષ.
આ મુખ્ય અક્ષ ઉપર મેં એક વસ્તુ મૂકી છે. વસ્તુ છે AB. જુઓ, ડાર્ક રેડ પેનથી મેં બતાવેલી છે AB વસ્તુ. અંગ્રેજીમાં એને આપણે કહીશું ઓબ્જેક્ટ. એટલે મેં વસ્તુની જે ઊંચાઈ છે AB એને સિમ્બોલ આપ્યો છે HO, હાઇટ ઓફ ઓબ્જેક્ટ. બરોબર છે. હવે આ વસ્તુ ઉપરથી મેં બે કિરણો એના પરથી વસ્તુ પરથી બે કિરણો નીકળતા બતાવ્યા છે. જરા વસ્તુની ટોચને જુઓ તો વસ્તુની જે ટોચ છે એ ઉપરથી મેં બે કિરણો નીકળતા બતાવ્યા છે. એક છે AQ અને કદાચ હું આને Q ડેશ નામ આપી દઉં. આ રહ્યો Q ડેશ. જુઓ તો એક છે AQ અને બીજો છે AQ ડેશ. આ બંને અરીસા ઉપર આપાત થયા. અરીસા ઉપરથી પરાવર્તન થાય સ્વાભાવિક છે, પણ જો તમે અવલોકન કરો તો પહેલું જેને તમે AQ નામ આપ્યું આ પેરેક્સિયલ રેઝ છે. જુઓ, પેરેક્સિયલ રેઝ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો આ અરીસા ઉપરથી પરાવર્તન પામે છે અને QF માર્ગે ચેક કરો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ફરી એકવાર યાદ કરાવી દઉં, કોઈ પણ પેરેક્સિયલ રેઝ હંમેશા મુખ્ય અક્ષ ઉપર આપાત થતું હોય તો હંમેશા પેરેક્સિયલ રેઝ અરીસા પરથી પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. પહેલું કિરણ છે AQ આપાત કિરણ, તેનું પરાવર્તિત કિરણ મને મળ્યું QF. જુઓ, બરોબર છે. અને એ જ રીતે બીજું એક કિરણ મેં પસાર કર્યું છે AFQ ડેશ, જેની હમણાં આપણે વાત કરતા હતા. હવે આ જે પરાવર્તિત કિરણને આપણે ગણવું છે તો આ પરાવર્તિત કિરણ Q ડેશ પાસેથી પહેલા આવ્યું છે F માંથી પસાર થયું તો પરાવર્તન પામ્યા પછી એ પસાર થશે મુખ્ય અક્ષને સમાંતર એટલે કે પેરેક્સિયલ. અને આ બંને કિરણો એકબીજાને A ડેશ પાસે જો અવલોકન કરીએ તો A ડેશ પાસે આ રહ્યો A ડેશ પાસે એકબીજાને છેદે છે. તો આપણી જે વસ્તુ છે AB, આ AB વસ્તુનું મને અહીંયા આગળ એક ઉલટું વાસ્તવિક પ્રતિબિંબ મળ્યું. નામ આપ્યું છે મેં એને ફરી એક વખત રેડ કલરથી A ડેશ B ડેશ. પ્રતિબિંબ છે. પ્રતિબિંબને ઇંગ્લિશમાં કહીશું ઇમેજ. એટલે મેં પ્રતિબિંબની જે ઊંચાઈ મને મળી A ડેશ B ડેશ એને સિમ્બોલ આપી દીધો HI, હાઇટ ઓફ ઇમેજ. AB મૂળ વસ્તુ છે, વસ્તુને મેં સંજ્ઞા આપી દીધી છે હાઇટ ઓફ ઓબ્જેક્ટ HO. બરોબર છે. હવે જો અવલોકન કરીએ તો આપણી સંજ્ઞા પ્રણાલિકાના નિયમ પ્રમાણે જો મારે અંતર માપવા હોય તો કયા કયા અંતર આપણે આ સમગ્ર ચેપ્ટરમાં માપવાના થાય છે. અંતર નંબર પહેલું, વસ્તુ અંતર U. ફરી એકવાર, વસ્તુ અંતર U ક્યાંથી માપવાનું? તો યાદ કરો, દરેક અંતરને આપણે ધ્રુવ P થી માપીશું અને મુખ્ય અક્ષ પર માપીશું. તો ધ્રુવ P અહીંયા છે. ધ્રુવ P થી મુખ્ય અક્ષ ઉપર અંતર માપતા 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 જો હું B સુધીનું અંતર માપું તો મારે એને કહેવાય PB. ફરી કહીશ PB. કેમ PB કહેવું પડે? કારણ એક જ ધ્રુવ P થી અંતર માપવાનું છે. તો ધ્રુવ P થી આ અંતર માપતા મને મળ્યું PB જેટલું એક અંતર, એને હું નામ આપીશ વસ્તુ અંતર U. બીજું એક અંતર મારે માપવું છે એ જ ધ્રુવ P પાસેથી ક્યાં સુધીનું? તો જે બિંદુ પાસે મને પ્રતિબિંબ મળ્યું છે A ડેશ, એ A ડેશ સુધીનું. આ અંતરને મેં નામ આપ્યું છે પ્રતિબિંબ અંતર. સિમ્બોલ વાપરીશું આપણે V. વસ્તુ અંતરને U કહીશું, પ્રતિબિંબ અંતરને V કહીશું. બરોબર છે. હવે આ પહેલો નિયમ હતો કે દરેક અંતર ધ્રુવ P થી માપવા. એટલે મારે દાખલા તરીકે બોલવું હોય તો હું PB આવું બોલીશ, PB ડેશ આવી રીતે બોલીશ. B ડેશ P આવું ના બોલી શકીએ આપણે. કેમ કે ભાઈ પહેલો નિયમ આપણો છે કે દરેકે દરેક અંતરને ધ્રુવ P થી માપન કરો. બરાબર છે. નિયમ નંબર બીજો હતો આપણો કે આપાત કિરણની દિશામાં જે અંતર હોય એ અંતરને ધન ગણવા અને તેનાથી વિરુદ્ધ દિશાનો જે અંતર હોય તેને આપણે ઋણ ગણવા. આ વાત આપણે કહી નિયમ નંબર 2 માં. હવે આનો શું મતલબ નીકળે છે જરા જોઈ લો. આપાત કિરણની દિશાનું અંતર એટલે કે AQ. જો હું AQ ની દિશાનું અંતર માપું તો આ અંતર ધન હશે.
પણ જો હું આની વિરુદ્ધ દિશાનું અંતર માપવાનો પ્રયત્ન કરું તો અંતર ઋણ ગણાય. એટલે જો તમે સમજો તો મારા માટે હમણાં જ વાત થઈ એ મુજબ એક વસ્તુનું અંતર મેં માપ્યું P થી B સુધીનું અંતર PB. તો P થી B સુધીનું જે અંતર મેં માપન કર્યું છે એને મેં વસ્તુ અંતર U કીધું. તો સંજ્ઞા પ્રણાલિકાના નિયમ પ્રમાણે મારે વસ્તુ અંતરને U ના કહેવાય -U કહેવું પડશે. કેમ? કારણ સમજી લો કે ધ્રુવ P થી અંતર માપન કરવાનું છે, વસ્તુ સુધીનું અંતર માપન કરવાનું છે. આપાત કિરણની દિશામાં જઉં તો ધન ગણાય, પણ હું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપી રહ્યો છું. જુઓ, હું Q થી A તરફ જઈ રહ્યો છું, નહીં કે A થી Q તરફ. એટલે મેં વસ્તુ અંતર માપ્યું તો ખરું, પણ આ વસ્તુ અંતરને હું U કહેવાના બદલે -U કહેવાનું પસંદ કરીશ. હવે જો આ જ અંતર મેં દાખલા તરીકે AQ માપ્યું હોત તો AQ ને હું ધન U ગણત, કેમ કે હું આપાત કિરણની દિશામાં જઉં છું. પણ મારે માપન કરવાનું છે P થી, તો PB આ શબ્દ બોલતી વખતે હું U નહીં -U બોલીશ. અચ્છા, નિયમ નંબર 3 હતો આપણો કે ભાઈ મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈને ધન ગણો અને મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈને ઋણ ગણવી. હવે આનો મતલબ શું થયો? તો મારી આકૃતિમાં જેને તમે HO કહો છો, વસ્તુની ઊંચાઈ AB સુધીની, જેને આપણે HO કીધી, આ HO તમે અવલોકન કરો તો મુખ્ય અક્ષની ઉપર તરફ છે. જુઓ, તો હું આપણી સંજ્ઞા પ્રણાલિકાના નિયમ પ્રમાણે HO આને હું ધન ગણીશ, ઇટ્સ પોઝિટિવ. જો હું આની કમ્પેરિઝન A', B' સાથે કરું તે મુખ્ય અક્ષની નીચે તરફ મળે છે. જુઓ, તો HI જેને આપણે નામ આપ્યું છે હાઇટ ઓફ ઇમેજ, પ્રતિબિંબની ઊંચાઈ, આ આપણા માટે બનશે નેગેટિવ. કેમ નેગેટિવ? કેમ કે ફરી એકવાર ચેક કરો, એ મુખ્ય અક્ષની નીચે તરફ રચાઈ છે. AB વસ્તુની ઊંચાઈ છે, એ મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ છે, એટલે સ્વાભાવિક છે એને આપણે ધન ગણીશું, ઇટ્સ પોઝિટિવ. એટલે મુખ્ય અક્ષની નીચે તરફ જે મળે એ ઊંચાઈને આપણે ગણીશું નેગેટિવ, ઇટ્સ નેગેટિવ A', B'. આ 3 નિયમોની ચર્ચા કરી. ભાઈ નિયમોની ચર્ચા કરી, સાથે સાથે આ આકૃતિ પરથી નિયમોની થોડીક સમજૂતી આપી છે આપણે. પણ એક મુખ્ય વાત જો તમને યાદ હોય તો આપણે ગયા લેક્ચરની અંદર જ્યારે આપણે એક નાનકડું રિવિઝન કર્યું હતું વ્યાખ્યાઓવાળું, તો વ્યાખ્યા માટે આપણે આવી એક આકૃતિની રજૂઆત કરી હતી. જો યાદ કરો, આ આકૃતિથી મેં તમને બધી વ્યાખ્યાઓની સમજૂતી આપી હતી. આ વ્યાખ્યાઓમાં ધ્રુવ, P, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દરેકની ચર્ચા કરી છે. નિયમો આજે તમારી સામે છે, અને નિયમો પ્રમાણે જો વાત કરું તો ભાઈ આપાત કિરણની દિશાના અંતરને ધન ગણવાના છે, વિરુદ્ધ દિશાના અંતર ઋણ. તો અવલોકન કરો, મારો અંતર્ગોળ અરીસો જ્યારે કેન્દ્ર લંબાઈનું માપન કરે છે, આ રહ્યું. તો કેન્દ્ર લંબાઈના માપન માટે મારે P થી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જવું પડે છે. તો એની કેન્દ્ર લંબાઈ F એ મારા માટે ઋણ બને. તો યાદ રાખો, હંમેશા અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ F હંમેશા નેગેટિવ આવે. આ સમગ્ર ચેપ્ટર દરમિયાન યાદ રાખવા લાયક બાબત છે, યાદ રાખવાની છે મારે તમારે બંને, કે કોઈ પણ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ F સંજ્ઞા પ્રણાલિકાના નિયમ પ્રમાણે સૂત્રમાં જ્યારે કિંમતો મૂકીશું તો એને હંમેશા ઋણ ગણીશું. કેમ? આ રહી આપણી આકૃતિ, જોઈ લો. કેન્દ્ર લંબાઈ માપન કરવા માટે મારે આમ જવું પડે છે ધ્રુવ P પાસેથી, અને જે દિશામાં હું જઈ રહ્યો છું, અવલોકન કરો, હું આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છું, એટલે તેની કેન્દ્ર લંબાઈ F એ હંમેશા ઋણ ગણાય. હવે એની કમ્પેરિઝન જો આપણે બાજુવાળા બહિર્ગોળ અરીસા સાથે કરીએ તો બહિર્ગોળ અરીસા માટે જે કેન્દ્ર લંબાઈ માપન થાય છે, આ કેન્દ્ર લંબાઈ જો ધ્રુવ P, અહીંયા હોય ધ્રુવ P, આ રહ્યો મુદ્દો, અહીંયા આગળ પોઈન્ટ મૂકીને બતાવું તો આ રહ્યો ધ્રુવ P. ચેક કરો, ધ્રુવ P થી કેન્દ્ર લંબાઈ માપન કરવા માટે આ રહ્યું એનું મુખ્ય કેન્દ્ર, અહીંયા સુધીનું અંતર માપીશ, અને જે દિશામાં અંતર માપવા જઈ રહ્યો છું એ અંતર આપાત કિરણની દિશામાં છે. જુઓ, આપાત કિરણ આ દિશામાં આવી રહ્યા છે, આપાત કિરણ આ દિશામાં આવી રહ્યા છે. હું ધ્રુવ P થી અંતર માપન કરવા જાઉં તો હું પણ આ દિશામાં જઈશ,
એટલે કે એફ આપાત કિરણની દિશામાં હોવાથી આ ધન ગણાય. તો હંમેશા બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ ઓલવેઝ પોઝિટિવ ધન ગણવામાં આવે. ફરી યાદ કરાવી દઉં, કોઈ પણ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ અને કોઈ પણ બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ધન ગણવામાં આવે છે. ઓકે, આપણે ફરી આપણા મૂળ મુદ્દા ઉપર પાછા આવી જઈએ. તો મૂળ મુદ્દો હતો આપણો સંજ્ઞા પ્રણાલિકાનો. તો સંજ્ઞા પ્રણાલિકાના આ 3 નિયમો સાથે હવેની ચર્ચા આપણે આગળ કરીશું પછીના લેક્ચરમાં. ઓકે, આવતા લેક્ચરને પ્લીઝ કોઈ રીતે મિસ ના કરતા, કેમ કે પછીના લેક્ચરમાં મારે જે મુદ્દો ચલાવવો છે એ મુદ્દો એક લેક્ચરમાં સમાવેશ થાય એવો નથી. પ્રયત્ન કરું તો જરા અઘરું પડે એવું છે, જરા લાંબો મુદ્દો છે, એટલે પ્રયત્ન કરજો કે પછીના લેક્ચરની હાજરી તમારી અનિવાર્ય રહે. અને એ અનિવાર્ય હાજરી વખતે સંજ્ઞા પ્રણાલિકાના આ 3 નિયમો તમારા મગજમાં કમ્પલસરી રહેવા જોઈશે, જેનાથી આપણે થિયરીને સાબિત કરી શકીશું. મોસ્ટ આઈએમપી થિયરી સાબિત કરવા જઈ રહ્યો છું આના પછીના લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.